नो मैम, कुछ दिख नहीं रहा है, ब्लैकआउट है पूरा। ક્લિયર છે કે નથી ક્લિયર? ટેક્સ્ટ બુક દેખાય છે? नो मैम। નથી. ઉભા રહો એક મિનિટ જરા હું એમને મેમને પૂછી લઉં કે કેમ આવું થાય છે. લેટ મી ચેક. હવે આવે છે? છે કે? હેલો એવરીવન. યસ મેમ આવી ગયું. 6 નંબરથી સ્ટાર્ટ કરવાનું છે હા આજે. પોતપોતાની રીતે વિચાર કરો. અને મનમાં નક્કી કરી દો આન્સર. રૂટ સેલ છે. मैम एक मिनट पेज नंबर बोलना। 1077. ओके मैम, थैंक यू। 1077. બીજા બધા જે લોકો પાસે આ સ્ક્રીન તો બધાને દેખાય છે ને એના પરથી કરો ને. 6 નંબર. વાંચી લીધું બધાએ ક્વેશ્ચન? તો જે 14 નંબર આપ્યું છે રૂટ સેલના, એ નંબર ડિપ્લોયડ છે કે હેપ્લોયડ છે તે મને કહો નક્કી કરીને. હેપ્લોઇડ. અ, સોરી ડિપ્લોઇડ દેવાંશ ડિપ્લોઇડ. નથી આવવાનો? દેવાંશ આવ્યો છે? નથી લગભગ તો. હવે આ જે રૂટ સેલ્સમાં 14 લખ્યું છે ક્રોમોઝોમ, એ હાપ્લોઇડ નંબર કહેવાય કે ડિપ્લોઇડ કહેવાય? ડિપ્લોઇડ. ઓકે. કૃષભ બોયલો ને. આલિયા વોટ ડુ યુ સે? યસ મેમ. मैम डिप्लॉयड है। ઓકે. કારણ આપણને જે ક્વેશ્ચન આપે ને એમાં આપણે નક્કી કરવું પડે કે આ હેપ્લોઇડ છે કે ડિપ્લોઇડ. પિનાક તું શું કહે છે? 14 નંબર શું છે? હાપ્લોઇડ છે કે ડિપ્લોઇડ છે? પેલા નથી મેમ. પિનાક નથી. छह અબ્દુલ? मैम। છે એટલે એક્ટિવ નથી મેમ એમ. મેમ ડિપ્લોયડ જ છે. નો આન્સર કારણ કે 7 એ આવશે. હા, કારણ જો વેન યુ આર થિંકિંગ ત્યારે તમારે મનમાં શું વિચાર કરવાનું કે સાઇનરજીટ છે એની અંદર હેપ્લોઇડ આવવું જોઈએ કે ડિપ્લોઇડ આવવું જોઈએ? સાયનરજીટમાં હેપ્લોઇડ આવે. હા, એટલે 14 નું અડધું 7. બરાબર? સો વેન એવર અ ક્વેશ્ચન લાઈક ધીસ ઇઝ ગિવન ટુ યુ, તમારે જોવાનું કે હેપ્લોઇડ ડિપ્લોઇડ છે ને તમારે શું નક્કી કરવાનું છે. પેલામાં ટ્રિપલ ફ્યુશન આપ્યું છે તો તમે 21 પર બી ટીક મારી દો ભૂલથી, ખબર કે? અને પેલા એગ સેલ ને 2 સાયનરજીડ ગણીને આમાં બધાને ક્લિયર હોય તો 7 નંબર પર જાઓ.
arrangement of nuclei, plant dicot plant. So textbook માં NCERT ની ટેક્સ્ટબુક માં પેજ 26. મેમ 242. આ ટેક્સ્ટબુક નું પાનું ખોલને 26 નંબર પર. હા મેમ. એની અંદર ફિગર 2.8 માં સી કેલેઝલ એન્ડ અને માઇક્રોપાઇલર એન્ડ. કૃષક તું શું કહે છે? હા મેમ. એન્ટીપોડલ કેટલા? આ નીચેનું ડાયાગ્રામ છે ને 8મા નો, એ બી ચાલી જાય જો આપણને. એન્ટીપોડલ કેટલા? હા મેમ. એન્ટીપોડલ બે. નંબર બોલો ને. 3. એન્ટીપોડલ 3. એન્ટીપોડલ 3. મેમ 3. પોલાર ન્યુક્લિયાઈ કેટલા? 2. બે. મેમ સામે 3 2 દેખાય 2. છે 3 3 2 3. 2 અને ચેલેઝલ પર 3 એટલે 3 થ્રી 2 3. 3. 3 2 3. ડી આન્સર ઇઝ આન્સર. દિલ્હી. દિલ્હી. ઓકે મેમ. ઓકે. કારણ જો પેલા સાઇનર્જીટ છે ને 2, એગ સેલ 1, એટલે એન્ટીપોડલ 3, પોલાર ન્યુક્લિયાઈ 2 અને સાઇનર્જીટ 2 ને એગ સેલ 1 એટલે 3. 3 2 3 ઇઝ ધ આન્સર. નીચેનું ડાયાગ્રામ પણ આપણને ચાલે એવો છે. યસ. હવે આ ડાયાગ્રામ વાળો ટ્રાય કરો. એ શું બતાવેલું છે? એ તો સાઇનર્જીટ જ છે. એ સાઇનર્જીટ છે મેમ. એ સાઇનર્જીટ છે. બી પોલાર ન્યુક્લિયાઈ. બી પોલાર ન્યુક્લિયાઈ છે. સી સી માં તો સેન્ટ્રલ સેલ. સેન્ટ્રલ. હા. ડી તો એન્ટીપોડલ્સ છે. હા મેમ. ડી એન્ટીપોડલ્સ. ઈ ફિલિફોર્મ મેમ એપેરેટસ. A. એ આવશે હા, મેમ. એ ઓપ્શન એ. અમદાવાદ ઇઝ ધ આન્સર. કરેક્ટ. Yes. Which one of the following embryo sac in flowering plant most common? બેઠી ટેક્સ્ટબુકમાં લાઈન છે આપણા. બાયસ્પોરિક એવું કઈ છે ખરું આપણા બુકમાં? નથી. ટેક્સ્ટબુકમાં મેમ આન્સર બાયસ્પોરિક એ એવું. આવશે. એ આવશે. હા એ આવશે. હા. મોનોસ્પોરિક તમે 8 હવે હું ન્યુક્લિયસ. ખાલી એક્સપ્લેન કરું કે તમારે આન્સર સુધી કેવી રીતે પહોંચવાનું. વેન યુ હેવ અ લુક એટ ધીસ, બાયસ્પોરિક વાળાને કેન્સલ જ કરી નાખવાના, સી અને ડી ને. કેમ કે આપણા ટેક્સ્ટબુકમાં બાયસ્પોરિકનું ડિસ્કશન નથી જ કરેલું. મોનોસ્પોરિક વાળું જ છે. એટલે ઓપ્શન એ અને બી માં જ તમારે નજર દોડાવવાની. અને 8 ન્યુક્લિયાય છે ને 7 સેલ્સ છે. એટલે અમદાવાદ ઇઝ ધ કરેક્ટ આન્સર. બરાબર છે? બરાબર જ છે. પણ યસ મેમ. તમને ટેકનિક ખબર પડવી જોઈએ. હાઉ યુ આર ગોઈંગ ટુ થિંક. ઓકે. 10 નંબર વાળું થિયરી આપણા એમાં નથી. 11 નંબર જુઓ. હિલમ ઇઝ અ સ્કાર ઓન ધ, પેલા સીડ પર છે ને ટપકું જેવું દેખાય, ખબર કે? મેં તમને વટાણાનું કીધેલું કે મેમ વટાણા ડી પર બે પણ. ફ્યુનિકલ વોઝ અટેચ્ડ. હા, આનું મેં તમને એવું ક્રૂડ કમ્પેરિઝન કરીને કે કીધેલું કે બેબી ઇઝ અટેચ વિથ ધ મધર વિથ ધ અમ્બેલિકલ કોડ. એટલે જે ડૂટી હોય છે ને, તેને તમે આજે યસ મેમ. સ્કાર જેવું કહી શકો, હિલમ. એટલે એનાથી જ તો જો વટાણાના પર પણ એક સફેદ ટપકું હોય. કોઈક પણ દાણા લઈ લો ને, વાલ, વટાણા, એના પર ટપકું હોય તે આપડા ડૂટી જેવું. અને ફુનિકલ છે તે અમ્બેલિકલ કોર્ડ. અને એવી રીતે વટાણા ની અંદર પણ જોડાયેલા હોય છે. So, hilum is a scar. Delhi is the answer.
વેર ફુનિકલ ઇઝ અટેચ્ડ. કોઈને આમાં ડાઉટ છે કે 11 નંબરમાં? No, ma'am. મુર્તુઝા? હા મેમ. માધવ છે ખરું? હા મેમ છું. હા, ચલો. આમાં કોઈને ડાઉટ નહીં હોય તો આગળ વધીએ. 13 નંબર. આપણે બુકમાં એક્ઝામ્પલમાં છે ને બ્લેક પેપર એટલે કાળા મરીનું નામ આપેલું છે. પેરિસ્પોમ. એવું બી પૂછે ને, એક્ઝામ્પલ બી પૂછી શકે. આ પેરિસ્પોમ શું છે? પેજ નંબર આમાં ટેક્સ્ટબુકની અંદર Ma'am, C have answer. સેકન્ડરી ન્યુક્લિયસ નથી. એનસીઆરટીમાં પેજ નંબર 36. આ આન્સર ક્વેશ્ચન છે ને બીજી રીતે બી પૂછાય. જો એક્ઝામ્પલ પૂછે ને તો ટેક્સ્ટબુકમાં છે બીટ અને બ્લેક પેપર. દિલ્હી ઇઝ ધ આન્સર. રેમનન્ટ ઓફ ન્યુસેલસ. ન્યુસેલસ નો રહી ગયેલો ભાગ છે આ. ટેક્સ્ટબુકની લાઈન જ છે. આમાં લખી લો ને એનસીઆરટીમાં પેજ નંબર 36. તમારા પોતાના નોંધ માટે લખી દો. એટલે તમને ખ્યાલ આવે કે ટેક્સ્ટબુકમાં પણ બરાબર લાઈનથી વાંચો ને તો બહુ બધા પોઈન્ટ્સ ક્લિયર થઈ જાય. ટેક્સ્ટબુક રાખી છે ને બાજુમાં, તો પેજ નંબર 36 ખોલીને જુઓ. ડન એવરીવન? ઓકે. આ સામેનું મેચ ધ કોલમ આપ્યું છે ને તે કરો. તમે પેન્સિલથી પોતાના નોટબુકમાં કરી દો, પછી એબીસીડી જોજો. ચલો સ્ટાર્ટ એવરીવન. આલિયા, ફુનિકલ શેના જોડે આવશે? માધવ? Ma'am, નંબર small opening of ovule. ના, ફિનિકલ એટલે ઓપનિંગ ઓફ ઓવ્યુલ થોડી છે. મેં Stalk of અમ્બેલિકલ ovule. Stalk. મેમ સ્ટોક ઓફ હા ઓવ્યુલ. સ્ટોક ઓફ હા, ઓવ્યુલ. 1 ના જોડે બી આવશે. તો 3 એમાં 1 બી આપેલું છે. આગળ જોઈએ. જો માઇક્રોપાઇલ છે ને 5 નંબરનું, એ ના જોડે એ આવી જશે. જો મેમ ઓપનિંગ ઓવ્યુલ હા, તો આન્સર એટલે એ એમાં આવશે. હા મેમ. હા, એ અમદાવાદ. આ માઇક્રોપાઇલ છે ને કૃષક, લાઈક સ્મોલ ઓપનિંગ ઓફ ઓવ્યુલ, એમાંથી તો પાણી જે દાણા છે ને તે પાણી ખેંચી લે છે ને એ માઇક્રોપાઇલમાંથી. હા, એટલે એબ્ઝોર્પ્શન એનથી થાય છે. હલો. અવાજ આવે છે? યસ મેમ. તો મને તમારો નથી આવતો. આ પાછું રિજોઈન થવું પડશે મારે? હેલો મેમ. હલો. હેલો મેમ, અવાજ આવે છે? મને તમારો નથી આવતું. હેલો મેમ. પાછું રિજોઈન થવું પડશે મારે ક્યાં કરીને. અગલે છે ને આમાં મને એ લોકોનો નથી આવડતો. પછી રિઝન થવું પડશે મારે. મેમ ક્યાં જતા?
આમાં એક્ઝિટ કરીને કેવી રીતે પાછળ જવાનું? तो उसने कभी यूजर नहीं किया तो उन्होंने ख्याल एक स्टॉप मीटिंग हेलो मैम. હેલો, તમારો અવાજ નથી હેલો. આવતો. મારો આવે છે તમને અવાજ? યસ મેમ. હા મેમ. તમારું તો મને જાણે વિસ્પરિંગ કરતા હોય ને આમ એટલું ઓછું આવે છે. હવે મેમ હવે કેટલા ચૂસતું બોલે છે મેમ અવાજ આવે છે મેમ અવાજ આવે તો બે એટલે મેમ નીકળી બોલે છે મેમ હેલો હેલો हेलो मैम अवाज આવે છે અરે મારો મેમ અવાજ આવે છે છેલ્લે મેમ બે નિકલ ગયે. મેમ હેલો નથી મારો ગયો. અવાજ કોઈને આવે છે આવે છે મારો અવાજ કોઈને આવે હેલો છે ભાઈ આવે છે. કોઈને નહીં આવતો મૂર્તો હતા પણ બાકી બધાને આવે છે. હેલો મારો આવે છે કૃષા તું રડે કેમ છે કૃષા નહીં મારો અવાજ આવે છે કૃષભ અડધો પાણીમાં છે કે આખો? હા रिकॉर्डिंग चल रही સ્વિમિંગ है, चुप પુલમાં બેઠો रहो. છું હેલો હેલો આ કોણ કેન બકબક યુ હિયર કોના ઘરમાંથી મી આટલો અવાજ આવે છે યાર ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. recording is going on the round ma'am can you hear me હેલો મેમ. હેલો મેમ ma'am can you hear us હેલો મેમ. હેલો. ma'am can you hear us ma'am can you એમને કહો hear સ્પીકર ઓન કરે મેમ નો. મેમ કહે છે આઈ કેન હિયર યુ પણ મેમ વી કાન્ટ હિયર યુ ma'am we can't શાંતિ રાખ yeah મેમ વી કાન્ટ હિયર યુ મેમ મેમ તમે માઇક્રોફોન ચાલુ કરો આ વધારે થાય છે હેલો મેમ. હા મેમ આવે. हाँ मैं आई गया तुम्हारा आवाज आई गया तुम्हारा आवाज में चल. अब तो तुम्हारा हमारा आवाज आवे છે અલા પણ તો આટલો ગભરાઈ કેમ છે આવે છે અવાજ ભાઈ એ અડધો પાણીમાં છે. આખો પાણીમાં છે હમણાં વચ્ચે તો બુદબુદ બુદબુદ કરતો હતો ભાઈ કઈ જગા છે કહી દે કૃષભ અમે આવીએ પછી. બે સુરત ટેરેસ ક્લબમાં સ્વિમિંગ પુલમાં આવ્યો છું એવું છે તો બરાબર. ભાઈ સમજો શું કરે છે મુર્તઝા? વાંચું છું મેં તું શું કરે છે અચ્છા એમ. શું હા વાંચે છે? કે ફિઝિક્સ? હવે આવશે બરાબર હવે આવ્યો બાયોલોજી બરાબર અવાજ આવે છે હેલો આવે છે આવે હા છે. એ જરા પેલા અંદર ગયું ને એટલે હા હા સમજીએ છીએ. મેમ ક્યાં કઈ બોલતા નથી પણ ખબર નહીં. હવે એમ તો પાછી જઈ લાગ્યા જો બહાર તકલીફ તો જવાનું
हेलो। 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 प्रियंका मैम। प्रियंका मैम। रोहन भाई, प्रियंका मैम कोई હોય તો પ્લીઝ हुसैन રિપ્લાય सर। કરો ને। जीतू भाई। અંજલિ મેમ કहाँ ગયા? ओ भाई। आर्या। એને કા બોલાયા તું પાછો યાર? क्या हुआ? ये स्कूल पे जाके बोल रहा कि ये रिकॉर्डिंग चालू हो गया, मैम निकल गए। हाँ यार इधर लोचा बढ़ गया है। जाके खुद बोलना। हमारी हमारा घर दूर है। हाँ तू तेरा मैम से नजदीक बहुत है। क्लोज है ना, मतलब स्कूल से क्लोज है ना, इसलिए बोल रहा हूँ। हाँ। मैम का मैसेज देखो। आई कैन हियर यू। देख के क्या करे? તો શું થયું? અમે કઈ રોંગ થોડી બોલીએ છીએ. હવે આવે છે અવાજ? પૂછો ને લોકોને. હેલો હેલો મેમ, મારો અવાજ આવે છે? હા यस મેમ. मैम। हाँ मैम आवे છે। હા પણ હવે મારે પ્રેઝન્ટેશન માટે કેવું કરવું? હવે પ્રેઝન્ટિંગ માટે કયું કરવાનું? એક મિનિટ. હા 3 ટપકા છે ને? એક મિનિટ. હા છે. હા હવે ટેક્સ્ટ બુક દેખાય કે મને કહેજો. હું ભરું. हाँ मैम। એક મિનિટ. આવ્યું? मैम रोहन भाई છે બાજુમાં? હા બોલો ને. तुम देखा है ભાઈ એડિટ આવ્યું? કરજો બધું, યુટ્યુબ માં બધું ભલતું ભલતું આવે બધું। હાલો. રોહન ભાઈ આ વિડિયો એડિટ કરજો, વચ્ચેથી કટ કહું છું કરજો। કહું છું. ચાલ. હવે હું શું કહું? આ તમે પેજ દેખાવા જોવાય છે માંડ્યું? મેમ। हाँ हाँ मैम मैम જોવાય दिखाई છે। दे। હા એક મિનિટ. ખુશી તું કઈ બોલે જ નહીં ને ભાઈ? હા થઈ मैं तो चल। बोला है। नहीं बोलेगा भी यस प्रॉब्लम, मैम। बोलेगा भी प्रॉब्लम। ना હવે 100% કન્ફર્મ તું નિયર બોલ 100%। હવે कुछ અમને नहीं बोलता के बोलो। ચલો હવે જરાક પણ નહીં। 17 નંબર. ઓકે। આ 17 નંબર દેખાય છે ને સામે? हाँ मैम એ જોવાય છે। ટ્રાય કરો. એમ્બ્રિયો સેક નું બીજું નામ શું છે સાયન્ટિફિક? એમ્બ્રિયો સેક ઇઝ 4 નામ આપેલા છે. શું કહેવાશે એને? मेगा मेगा स्पोर्ट्स नहीं मैम फीमेल गैमेटोफाइट। ફિમેલ ગેમેટોફાઇટ. યસ અબ્દુલ। બરાબર ને? એમ્બ્રિયો સેક એટલે ફિમેલ ગેમેટોફાઇટ. It is the other name of embryo sac. Page 26 NCERT માં. બરાબર? ચલો. If you're done with this, next page. Okay.
ડાયાગ્રામ પણ છે ને મેચ ધ કોલમ પણ છે. નંબર 19. એક ડી પછી લાગે છે આન્સર. ડી. બીજા કોઈને કઈ કેવું છે? ચેક કરો ડી ને. એ પર એન્ટીપોડલ. હા. બી પર સેકન્ડરી ન્યુક્લિયસ છે બરાબર. સી હા ઉપર અસ્થેમાં સ્ટિગ્મા છે. ડી ઇઝ ધ સ્ટાઇલ. ઈ ઇઝ ધ ચેલેઝા કરેક્ટ. એક પછી એક બધા જ જે લેબલિંગ છે એને ચેક કરવાના. બીજા કોઈને કઈ કેવું છે કે ડી કરેક્ટ લોક કરીએ આન્સર? ના મેમ કોઈને નહીં કેવું. ઓકે. let us go to the next one. 24 તો 24 આ લાસ્ટ વાળું છે ને એ જુઓ. The microscopic structure in flower that contains polar nuclei is આ ચારમાંથી શું કહેવાશે? આના આગળ આપણે જે કરી ગયા ને ક્વેશ્ચન તે જ પેલું એમાં નહીં હતું એમ્બ્રિયો સેકને શું કહેવાય? ફિમેલ ગેમેટોફાઇટ. પાછું એને ઊંધું કરીને પૂછે છે ફંક્શનલ એમ્બ્રિયો સેક. કરેક્ટ. ઓકે આ ડાયરેક્ટ ક્વેશ્ચન છે. 27 નંબર ટીક કરેલું છે એટલે તમને જરા ખ્યાલ આવે કે આપણે કયું કરવા માંગીએ છીએ ક્વેશ્ચન. Which of the following is not functionally analogous with other in the group? Odd one out. પહેલું છે હું બોલું છું જો ક્લિયર નહીં વંચાતું હોય તો આર્ચીગોનિયમ, બી ઇઝ ઉગોનિયમ, સી ઇઝ એન્થેરિડિયમ અને ડી ઇઝ ઓવ્યુલ. તમારો આન્સર શું છે અને તમે મેમ કેવી રીતે ઉગોનિયમ. ઉગોનિયમ જો ઓડ વન આઉટ કરવાનું છે. Archegonium is a female part. Oogonium is also a female part. મેમ એન્થિરિડિયમ. Antheridium is a male part. અને એન્થિરિડિયમ D મેમ, યસ મેમ. હા ઓકે બરાબર. એટલે આવા થોડા ડાયરેક્ટ વાળા છે ક્વેશ્ચન આ. બરાબર. હવે છે આ ડાયાગ્રામ વાળું વિથ ધ મેચ ધ કોલમ. આ રહ્યું. બુક છે તમારા જોડે ઘરે? આ દેખાય છે કે આ જરા ક્વેશ્ચન બહુ મોટો છે. 28 નંબર. બી તો ઓકે. સી તો જે બતાવે છે ને સી મેમ એ ડી. પોલાર. મેમ डी आंसर है. દિલ્હી કે બોમ્બે? दिल्ली. દિલ્હી મેમ દિલ્હી. દિલ્હી. સી તો પોલાર છે એટલે બધામાં આપેલું જ છે. પછી પકડાયું કોના પરથી? કારણ કે ફિલિફોર્મ હા ફિલિફોર્મ मैम તો બે मेल માં गैमेटोफाइट से. મેમ मेल ગેલ गैमेटोफाइट. મેમેટ મેલ ગેમેટ્સ અને मैम डी. વેજીટેટિવ ન્યુક્લિયસ. હા ડી यस ડી તો मैम. મેલ ગેમેટ છે. બી તો સાઇનર્જીટ તો આપેલું જ છે. ખાલી આપણે ફિલિફોર્મ એપરેટસ પરથી ખબર પડે. એ ઇઝ ધ એ બહુ ક્લિયર બતાવ્યું છે ફિલિફોર્મ એપરેટસ છે એ પરથી ખ્યાલ આવે છે. બાકી બી અને સી તો બધામાં સરખું જ આપેલું છે. ઓકે ઈ પણ સરખું જ આપેલું છે. એ અને ડી પરથી બરાબર ખબર પડે એ અને ડી. ઓકે જે સરખા હોય ને
એને તો જોવાય જ નહીં, કારણ કે એના પરથી આન્સર નહીં નક્કી કરી શકાય. હવે આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે. નંબર 30. ફિલિફોર્મ apparatus is found in which part of angiosperm? સ્પર્મમાં તો નહીં આવે, એન્ટીપોડલ તરફથી આવે ના, એગમાંથી ના, સાયનર્જીડમાંથી હા હા મેમ, સાઇનર્જિડ. સાયનર્જીડમાંથી જ એન્ટર થાય છે ને ફિલિફોર્મ apparatus. So Yes the ma'am. pollen tube is guided inside the egg cell, near the egg cell. આ હવે ડાયરેક્ટ ક્વેશ્ચન હતું. હવે જોઈએ છે, આ નથી કરતા આપણે. This one. આ આખો ક્વેશ્ચન એક સાથે દેખાશે કે તમને સ્ક્રીન પર? હવે દેખાય છે, પણ નાનું થઈ ગયું છે બહુ વાંચવા માટે. ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક માંથી જુઓ. હવે આપ્યું છે D1. જો D1 અને D2 પહેલો સેલ જે છે ને એક છે, એકમાંથી 2 બન્યા ને 2 માંથી 4 બન્યા એવું બતાવ્યું. એનો મતલબ એમ થયો કે મિયોસિસ થઈ રહ્યું છે. મિયોસિસ 1 અને મિયોસિસ 2. એટલે અમદાવાદ, બોમ્બે અને ચેન્નઈ ત્રણે ત્રણમાં એવું આપ્યું છે, મિયોસિસ 1 અને મિયોસિસ 2. બરાબર. હવે તમે જુઓ D4 પર. 2 ના 4, 4 ના 8 બતાવ્યા છે. એટલે આ પછી તો માઇટોસિસ છે, સાદું માઇટોસિસ. અને છેલ્લે જે બને છે ને એસ તો એમ્બ્રિયો સેક બન્યો છે. તો એમ્બ્રિયો સેક એવું ખાલી સી માં લખ્યું છે. યસ મેમ, સી આન્સર. સી આન્સર ચાલશે, કારણ જો એમ્બ્રિયો સેક ભલે ડી માં પણ લખ્યું હોય, પણ માઇટોસિસ લખી દીધું છે પહેલામાં. D1 D2 તો મિયોસિસ 1 મિયોસિસ 2 જ છે, કારણ કે 1 ના 2 ને 2 ના 4 થાય, એને મિયોસિસ કહેવાય. So this is the way you have to talk to yourself in the exam hall when you are alone and you are going to try to decide which is the answer. આ ક્વેશ્ચન જો તમે આન્સર જલ્દીથી સાચો મળી જાય ને એ નથી ઇમ્પોર્ટન્ટ. What technique you are going to use in order to talk to yourself and trying to decide the answer. તમે આન્સર કેવી રીતે નક્કી કરો છો, આ ક્વેશ્ચનને કેવી રીતે ટેકલ કર્યો છે, જો એકવાર પાછું બોલી જાઉં છું. D1 અને D2 પર ધ્યાન ગયું તો 1 સેલ becomes 4 cells, એવું તો મિયોસિસમાં જ થાય. એટલે અમદાવાદ, બોમ્બે, ચેન્નઈ ત્રણે ત્રણમાં આ આપેલું છે. પછી મેં કીધું ચલો લાસ્ટ વન ને જોઈ લો, એસ માં આપ્યું છે એમ્બ્રિયો સેક, તો એવું તો ખાલી ચેન્નઈ વાળો ઓપ્શનમાં જ છે. પછી બીજા બે ચેક કરી લેવાના, વચ્ચેના સ્ટેપ્સ બધા માઇટોસિસના છે, કારણ કે 2 ના 4 ને 4 ના 8 સેલ્સ બતાવ્યા છે D4 અને D5 ની અંદર. આમાં ટેકનિક ખબર પડી કેવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું છે? ઓકે. યસ મેમ. હવે આ 34 નંબર જોઈ લો. 34. There are in an embryo sac. માધવ તું આન્સર આપજે મને. જો પહેલું આવશે કે ના મેમ. સેકન્ડ? હા, પોલાર ન્યુક્લિયસ નું નામ નથી લખેલું ફર્સ્ટમાં. એ 4 વસ્તુ આવવી જોઈએ. 4 એ 4 કયામાં લખેલા છે? બી એગ અને સી માં સેલ, મેમ. બી અને સી, પણ સેન્ટ્રલ સેલ ની જરૂર નથી, એન્ટીપોડલ જોઈએ ને. એન્ટીપોડલ, હા મેમ. એગ, સાઇનર્જીડ, પોલાર ન્યુક્લિયાઈ, એન્ટીપોડલ.
યસ એકલો અબ્દુલ જ જવાબ આપે એને જ સમજ પડે છે, બીજા બધાને નથી સમજ પડતી. અરે ના મેમ મેં બી આન્સર તો આપ્યો ને મેમ એન્ટીબોડી. હા તું ખાયા કરે છે કે શું કઈ? ના મેમ મારું માઇક ખરાબ થઈ ગયેલું છે, જરાક એમાં કચરો ભરાઈ ગયો છે. એવું છે. ઓકે, એટલે આવી રીતે જો બી અને સી બંનેમાં 4 નામ છે, પણ એન્ટીપોડલ સી માં મિસિંગ છે. સેન્ટ્રલ સેલ તો આખું જ કેવાય ને, એટલે 4 વસ્તુ બોમ્બે ઓપ્શનમાં છે, એટલે એને સિલેક્ટ કરવાનું. યસ 35 મેમ. નંબર ને જુઓ. ફિમેલ ગેમેટોફાઇટ, જે મેન ન્યુક્લિયસ હશે ને જેના જોડે ફર્ટિલાઇઝેશન કરવાનું છે, મેલ ગેમેટોફાઇટ પિનાક. આ 4 માંથી કોને કહેશું તમે? ફિમેલ ગેમેટોફાઇટ ઓફ એન્જિયોસ્પર્મિક પ્લાન્ટ. આ 8 અંદર ન્યુક્લિયસ તો ખરા, પણ જે આ 8 છે એમાંથી ઝાયગોટ કોણ બનાવવાનું છે? આ નીચે 4 ઓપ્શન આપ્યા છે. એગ. હા, આલિયા વોટ ઇઝ યોર આન્સર? મેમ ઉસ્પોર. અરે પણ પેલું એમ્બ્રિયોસેકમાં એવું સ્પોર લખેલું છે કશે? આપણા ડાયાગ્રામમાં એગ સેલ એવું લખેલું છે. મેમ એગ. સાયનરજીડ એગ જ આવશે આન્સર. અબ્દુલ જો એન્ટીપોડલની સામેની તરફ 2 સાયનરજીડ અને 1 એગ સેલ. આ એગ સેલની જોડે આ ફ્યુઝ થવાનું છે મેલ ગેમેટ. ઉસ્પોર નહીં આવે. ઓકે. ઓકે મેમ. આ ડાયાગ્રામ અને match the column એને શું છે? એ તો ફિનિકલ જ છે. એ ફિનિકલ જ આપણે ટેક્સ્ટબુક ના ડાયાગ્રામ માંથી જ છે આ. ઓકે. એ ઇઝ ધ ફિનિકલ. માઇક્રોપાઇલ થી બી ઓળખાઈ જાય. બી ઇઝ માઇક્રોપાઇલ. પછી એ ઇઝ ફિનિકલ, બી ઇઝ માઇક્રોપાઇલ. એવું તો અમદાવાદ બોમ્બે બંનેમાં છે. અમદાવાદ અને દિલ્હી. ઈ શું છે? ઈ मैम ई मैम बड्डा में तो सेम सी से अच्छा ही ई पता बी चलता है। मैम मैम सी से डी ही पता चलता है। डी डी पर हाउस है डालो। न्यूसेलस છે મેમ સી હા हाँ મેમ मैम, ન્યુસેલસ છે. ન્યુઝેલેન્ડ છે બરાબર. मेल गेमेटोफाइट नहीं है वो। સી થી જ ખબર પડશે. સી તો લેયર્સ છે ન્યુસેલસ. સી કઈ એગ નથી. यस તો मैम, डी દિલ્હી आंसर है। દિલ્હી ઇઝ ધ હા આન્સર. મેમ દિલ્હી મેમ. હા, જો પેલા બધા તો સરખા સરખા જ છે. માઇક્રોપાઇલ અને ચાલસા એમ્બ્રિયોસેક સી થી જ. એટલે જે સરખા સરખા ચાલતા હોય ને તે તો મિસલીડ કરે આપણને એ કોલમ્સ. એટલે એ અને સી આપણને નક્કી કરવામાં મદદ કરશે. બી, ડી અને ઈ માં તો એ લોકોએ બધામાં સરખું લખી દીધું. એટલે આપણે મિસલીડ થઈએ. એ તો ફ્યુનિકલ જ છે. અને પછી સી ઇઝ ધ ન્યુસેલસ. ઓકે. એટલે બધા એમસીક્યુ નું અલગ અલગ ટેકનિક રહેશે. જેનાથી તમે કરશો. એટલે આવી રીતે મેચ ધ કોલમ આવે ને તો તેમાં જે સરખે સરખા હોય ને બધામાં આપ્યા હોય એને તો બાજુ પર જ કરી નાખવાના. કારણ કે એ આપણને હેલ્પ નથી કરવાના આન્સર નક્કી કરવા માટે. યુ શુડ નો ધ ટેકનિક ટુ ડુ ઇટ કરેક્ટલી. એટલે મેચ ધ કોલમમાં જે 2 અલગ હોય ને એને પકડીને જ ચાલવાનું છે કી તરીકે. હા 39. મેચ્યોર પોલિગોનિયમ type embryo sac has got. આપણા ટેક્સ્ટબુક ની લાઈન છે ને 7 cells 8 ન્યુક્લિયાઈ. ક્યાં લખેલું છે 7 સેલ? मैम ए 7 सेल्स ए હા हाँ 8 બરાબર ને? मैम पेज ગણિત नंबर 27 टेक्स्ट बुक का। હા મળી मैम જવું ને? मैम 38 भी થશે કદાચ. 38 ફાવશે તમને? હા મેમ શું એટલે આવશે મને જો? ખબર છે આન્સર આમ તો. ફોર્મેશન ઓફ એમ્બ્રિયોસેક તો મેગા જ આવશે. એટલે અમદાવાદ અને બોમ્બેમાં જોવું પડે. તો સ્પોરોજીનેસિસ તો નહીં કહેવાય.
કારણ કે તો મેલ થઈ જાય, અને એમ્બ્રિયોનું તો પછી ગેમેટોજિનેસિસ બોમ્બે 38 નંબરમાં છે ને. મેગા એટલે ફિમેલ. પેલામાં અમદાવાદમાં પણ મેગા લખ્યું છે, પણ એ નહીં ચાલે, કારણ કે તેમાં સ્પોર લખ્યું છે. સ્પોર એટલે તો મેલ થઈ જાય. યસ બધા મેમ. એ સાંભળી લીધું 38 નંબર યસ મેમ. પણ. એટલે થોડું વર્ડ્સ જે આપણે હું તમને ટર્મિનોલોજી નું કહું છું ને, એ આપણને હેલ્પ કરે છે. માઇક્રો એટલે મેલ અને મેગા એટલે ફિમેલ. એમાં પણ પાછું સ્પોર એટલે તો મેલ આવી જાય. 40 નંબર આવડશે જો. If diploid chromosome is number 12, તો કોના પાસે 6 ક્રોમોઝોમ હશે? એન્ડોસ્પર્મ તો મેમ ફર્ટિલાઇઝેશન. સાયનોજિડ. હા, સાઇનરજીડ ઇઝ અ હાપ્લોઇડ. આજે એમ્બ્રિયોસેક ની અંદર જે જેટલા પણ છે ને, 3 એન્ટીકોડલ, 2 પોલાર ન્યુક્લિયાય, 2 સાયનરજીડ, 1 એગ સેલ, એ બધા હાપ્લોઇડ જ છે. ઓકે મેમ. ઓકે, ચલો 41 નંબર ટ્રાય કરો. એગ એપરેટસમાં શું આવેલું છે? એકદમ ઈઝી છે આન્સર. મુર્તુઝા તું આન્સર આપજે, બધા નહીં બોલતા. મુર્તુઝા સાંભળે છે? What is the answer for 41? મેં બોલું? એગ એપરેટસ શેનું બનેલું છે? મેં બોલું? મુર્તુઝા કેમ નથી બોલતો? આલિયા તું બોલ. મેમ 1 એક્સેલ એન્ડ 2 સાયનોજિડ એ. બરાબર, ડાયાગ્રામ પરથી જ છે આ. મુર્તુઝા છે કે નહીં? બોલતો કેમ નથી? કદાચ ચાલો, નેટવર્ક નો પ્રોબ્લેમ લાગે છે. ઓકે ઓકે. આ 42 સાંભળો ને, આ વાંચો ને. જ્યાં અટેચ થાય છે ને ફુનિકલ, એને શું કહેવાય? આપણે સ્ટાર્ટિંગમાં જ હમણાં કરી ગયા. મેં તમને એવું કીધું કે ડ્યુટી જે હોય. મેમ HILUM. પ્લેસેન્ટા. પ્લેસેન્ટા પ્લેસેન્ટા. ના ના ફનિકલ. હિલમ. હિલમ મેમ હિલમ મેમ હિલમ 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 હિલમ. હિલમ મેમ હા હિલમ હિલમ. હિલમ હિલમ. હિલમ હિલમ. યસ, બરાબર. યસ ઓકે, મેમ. હવે 44 આવશે. What is the direction of યસ મેમ. micropyle in anatropous ovule? મેમ બોલો. 25, page number 25 NCERT માં. હેલો મેમ, તમે પૂછેલા મને ક્વેશ્ચન. કયો કરીએ છીએ? આપણે કરીએ છીએ 44. મુર્તુઝા આવી ગયો? હા હા મેમ, પાણી પી રહ્યો હતો મેમ. ઓકે, એટલે મેં 44 મોમાં ટ્રાય કર. બોલાવ્યું. 44 કઈ હા નહીં, મેમ. 44 ટ્રાય કર. ટેક્સ્ટબુકમાં 25 છે પેજ નંબર. મેમ માઇક્રોપાઇલ સી જ્યાં છે, અપવર્ડ. એક મિનિટ. એને ઇન્વર્ટેડ, ઊંધું. What is the direction of micropyle in anatropous ovule? Inverted, upside ઇન્વર્ટેડ. down. એટલે તમે આપણા ટેક્સ્ટબુકમાં આનું બહુ ક્લિયર નથી, પણ હું તમને ટર્મિનોલોજીમાં લખાવી દઉં છું. એનાટ્રોપસ ઓવ્યુલ નો મતલબ જ થાય ઇન્વર્ટેડ ઓવ્યુલ. એટલે 44 નો આન્સર છે દિલ્હી. ફોર્ટી સેવન ટ્રાય કરો. 46 ફાવશે કે નહીં ફાવે? 47 ટ્રાય કરો. Megaspores are produced from megaspore mother cell. After
What type of division? मैम डी मियोटिक डिवीजन. હા, કારણ કે આ સેક્સ સેલ્સ છે તો માઇટોટિક તો આવે જ નહીં, મિયોટિક જ આવે. આ જે અપ્રોચ છે, કોણે કોણે મેં જે કીધું એવો અપ્રોચ વાપરીને આન્સર કર્યો? આલિયા આન્સર બોલી કે પિનાક બોલી? मैम मैं बोली आलिया. ओके, तो यू हैड यूज दिस सेम आइडिया? यस मैम, क्योंकि ये तो माइटोटिक तो यूज कर ही नहीं सकता ना, वो मदर सेल से. माइटोटिक इज फॉर द जनरल बॉडी सेल, करेक्ट? यस मैम. बीजा कोई और ये आइडिया सेक्स नहीं ज्यादा आई? होने की वजह से. पिनाक? Yes, ma'am. તને આ આઈડિયા નહીં આવ્યું કે સેક્સ સેલ છે તો મિયોટિક જ આવે, મિયોસિસ આવે ને, ના માઇટોટિક આવે નહીં. Yes, ma'am. ક્લિયર? બધાને ક્લિયર છે શું આઈડિયા વાપરી આમાં? Yes, ma'am. ચાલો, પોલિનેશન નો ટોપિક આવી ગયો છે. ઓકે, flowers which are having few ovules are packed with in બહુ બધા ફૂલ એક સાથે ઇન્ફ્લોરેસન્સ માં હોય, are generally pollinated by bees. આખો બંચ આવે ને ફ્લાવર્સ નો એક સાથે. मैम विंड 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 વિન્ડ, પવનથી થશે એમાં. સિંગલ ફ્લાવર આવે ને જ્યારે એકલું, ત્યારે ઇન્સેક્ટની શક્યતા વધારે. જ્યારે સિંગલ ફ્લાવર હોય ને તે એક જ જો હોય ને સોલિટરી તો મોટું હોય, તો એનામાં ઇન્સેક્ટ બર્ડ કોઈ પણ વિઝિટ કરી શકે છે. ઇફ ધ ફ્લાવર્સ, આ તમે પેન્સિલથી જરા બાજુ પર બધું લખી નાખો ને, કૃષક નોટબુક બનાવેલી છે ને તે. ના મેમ, તે નથી ગયા વર્ષે બનાવી આ તમને भाई ગયા और વર્ષે બનાવેલી मुझे પછી. दारिया ने अंदर लो यार, देवांश ने अंदर लो. હા મેમ બનાવેલી, પછી આ ઓનલાઈન લેક્ચરમાં છે નેટવર્ક ઇશ્યુ આવે ને તો અમુક લખાય અમુક નહીં લખાતું, એટલે પછી મેં નહીં લખતો. કઈ નહીં, હવે આ બીજો જ નીટનો લેક્ચર છે. હમણાં ને હમણાં કોઈ નોટબુક લઈ લે ચાલ જલ્દીથી. આ બધું તો કેટલું બધું એક્સ્ટ્રા હું કહેતી જાઉં છું. ઓકે ઓકે, ઉભો રહો. તો તારે આ જે નીટની ટેક્સ્ટબુક છે તારા પાસે, આ હમણાં આ વાળી યુનિવર્સલ સ્કોરર, તો આના બાજુમાં જ લખી દે ને, આ ક્વેશ્ચનની બાજુમાં. હા મેમ લઈ લીધી મેં નોટબુક, ચલો. ચલો હું બોલું છું હો, બધા લઈ જરા. આવીને આ હા એક્સ્ટ્રા લઈ આઈડિયા આવ્યો. છે ને કોઈ એક જ નોટબુકમાં બરાબર લખ્યા કરો. પણ હજી તો મેમ આ મેં નીટ, થોડું યુનિવર્સલમાં લખ્યું છે, થોડું થોડું યુનિવર્સલમાં. હા સરસ. હવે આ નોટબુક કાયમ જ રાખજો. જો હું બોલું છું હા તે લખો. when the flowers are big and single, then insect and birds will visit them for pollinating. When flowers are very small but large in number, are in a group, they will be pollinated
બાય વિન્ડ. ચલો લખાઈ ગયું બધાનું? પોલિનેશન વાળા ટોપિકમાં પેજ 28. Everyone can hear me? Yes, ma'am. NCERT માં પેજ 28 લઈ લો તો આ ટોપિક તમને ફાવશે આ કરવા માટે. ચલો. Okay. યુનિસેક્સ્યુઅલ ફ્લાવર્સ પ્રિવેન્ટ. હવે પહેલા યુનિસેક્સ્યુઅલ ફ્લાવર એટલે કૃષક લાસ્ટ યરનું મને કહે તો યુનિસેક્સ્યુઅલ એટલે એક જ સેન્ટેન્સમાં બોલતો. when you are trying the question, તમારા મનમાં આ ક્વેશ્ચન તો ક્લિયર હોવો જોઈએ. મેમ કૃષક છે જ ને આમાં, એના અંદર તો છે જે બહાર ઉભો હશે. તો મારાથી તો એ થશે ને સ્ટાર્ટ. હા મેમ ચાલો મેમ. આવ્યો? હા મેમ આવી ગયો. ચલો કૃષક હા મેમ મેં આવી ગયો. બોલ યુનિસેક્સ્યુઅલ એક સેન્ટેન્સમાં એનું ડેફિનેશન. મેમ એવા કે જે કેવું ફૂલ હશે? મેમ કાં તો મેલ ગેમેટ હશે કાં તો ફિમેલ ગેમેટ હશે. કરેક્ટ. ઉપર બાજુમાં તરત પેન્સિલથી લખી દો સેક્સીસ આર સેપરેટ. મેલ એન્ડ ફિમેલ આર સેપરેટ. ચલો ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો? ઓકે. હવે જો મેલ અને ફિમેલ ફ્લાવર સેપરેટ છે, હવે ઓપ્શનને જુઓ. ગેટેનોગેમી એટલે કેવું? ગેટેનોગેમી પ્લાન્ટ મેમ સેમ કોઈ છે પણ ફ્લાવર્સ ડિફરન્ટ. ઝેનોગામી એટલે પ્લાન્ટ જ અલગ છે, ફ્લાવર્સ જો મેલ અને ફિમેલ અલગ છે. વોટ દે વિલ, હા ઓટોગેમી તો થશે જ નહીં ને આમાં. ક્વેશ્ચન ના હિસાબથી જુઓ, જો મેલ અને ફિમેલ ફ્લાવર્સ આર સેપરેટ તો ઓટોગેમી તો થાય જ નહીં. તો ઓપ્શન બોમ્બે અને ચેન્નઈને જોયા કરો. ઓટોગેમી એન્ડ ગેટેનોગેમી. ગેટેનોગેમી તો પોસિબલ છે જ ને, ફ્લાવર બદલાઈ જાય તો ચાલે. ઓપ્શન વિલ બી ચેન્નઈ. કોને નથી સમજ પડી તો હું સમજાવું પાછું. મેમ મને સમજાવો ને એકવાર. ઓકે અબ્દુલ, પછી બીજા કોને નથી સમજ પડી એટલે હું સમજાવવાની તો ખરી જ. પિનાક યસ મેમ, પડી ગયું સમજ. સમજ પડી ગઈ. યસ આલિયા મેમ. સમજ પડી છે? ઓકે. યસ મેમ. અબ્દુલ, માધવને ખબર પડી? ખુશી છે કે નહીં? હા મેમ. ઓકે લિસન અબ્દુલ, હવે મારી વાત સાંભળ. એક્સપ્લેન કરું છું હા. હા મેમ. ચલો. યુનિસેક્સ્યુઅલિટી ઓફ ફ્લાવર્સ પ્રિવેન્ટ નથી થવા દેતું. એટલે આપણે શું પહેલા કર્યું કે યુનિસેક્સ્યુઅલ નું ડેફિનેશન આપ્યું. યુનિસેક્સ્યુઅલ એટલે ફ્લાવર્સ, મેલ ફ્લાવર અલગ, ફિમેલ ફ્લાવર અલગ. એક જ ફ્લાવરની અંદર મેલ અને ફિમેલ નથી. ઓકે, અહીંયા સુધી ખબર પડી ગઈ કે મેલ અને ફિમેલ અલગ છે. હવે જો યસ મેમ. મેલ અને ફિમેલ અલગ છે તો ફ્લાવરની અંદર ઓટોગેમી તો થશે જ નહીં.
એટલે આપણે સીધા કયા ઓપ્શન પર પહોંચ્યા? બોમ્બે અને ચેન્નઈ, કારણ કે તેમાં ઓટોગેમી લખેલું છે. બરાબર. ઓકે મેમ, ઓકે તો મેમ. યુનિસેક્સ્યુઅલ ફ્લાવર છે તો ઓટોગેમી તો નહીં જ થવા દે. ઓકે, બોમ્બે અને ચેન્નઈ. હવે આપણે ગેટનો ગેમીનો વિચાર કરવાનો છે. ગેટનો ગેમીમાં એવું છે કે ફ્લાવર અલગ હોઈ શકે છે. તો કેન ઇટ પ્રિવેન્ટ ગેટનોગેમી? નો, ઇટ કેન નોટ પ્રિવેન્ટ ગેટનોગેમી. એક ઝાડ પર કાં તો એક જ ઝાડ પર, જેવી રીતે મકાઈનું પ્લાન્ટ છે ને, એમાં ઉપરની તરફ મેલ ફ્લાવર્સ છે અને નીચેના એક્સિસમાં ફિમેલ ફ્લાવર છે. એટલે યુનિસેક્સ્યુઅલ ફ્લાવર થઈ ગયા. એટલે ઉપરના તરફના પોલન ગ્રેન નીચેના ફ્લાવર્સ પર પડે છે. યુનિસેક્સ્યુઅલ ફ્લાવર છે પણ ગેટનોગેમી તો પોસિબલ જ છે. ફ્લાવર્સ આર ડિફરન્ટ. એટલે આપણે ઓપ્શન ચૂઝ કર્યું ચેન્નઈ, કે ફ્લાવરના અંદર જ પોલિનેશન પોસિબલ નથી, પણ ફ્લાવર બદલી શકાય છે. એટલે ચેન્નઈ ઇઝ ધ આન્સર. ઓકે અબ્દુલને મેમ. ક્લિયર? યસ મેમ, યસ મેમ. હવે પહોંચી ગયા આપણે 4 નંબર પર. ક્લિસ્ટોગેમીને ડિફાઇન કરીએ. હા, પેન્સિલથી લખી દો. ક્લિસ્ટોગેમી એટલે ફ્લાવર કોઈ દિવસ ખુલતા નથી, બંધ જ રહે છે. પેલું કેસ્મોગેમસ એટલે ખુલેલા ફ્લાવર, અને ક્લિસ્ટોગેમી એટલે બંધ ફ્લાવર. કેવું મોટું થઈ તો જાય પણ આખું ખુલતું નથી. ક્લિસ્ટોગેમીનો મતલબ સમજ પડી ગઈ? હવે ઓપ્શનને જુઓ. એનો એડવાન્ટેજ પૂછે છે. હા, પહેલું જોઈએ. મને કહો, ઇટ લીડ્સ ટુ ગ્રેટ ડાયવર્સિટી. આ પોસિબલ છે કે કૃષક? જો ફ્લાવર બંધ રહેતું હોય હમ તો જેનેટિક ડાયવર્સિટી થશે એમાં? જેનેટિક બીજા પોલન ડાયવર્સિટી પ્રોબેબિલિટી બહુ બીજા ઓછી મેમ એની. ના બહુ પડશે જ ઓછી. નહીં. હમ એના પોતાના પોલન જ પોતાના સ્ટિગ્મા પર પડશે. ફૂલ બંધ એટલે છે. સેમ છે. એટલે જેનેટિક તો સેમ જ રહેવાનું એ લોકોમાં. જેનેટિક, હા. જો બાજુનું એક, જો મારી વાત સાંભળો, એક જાસૂદ સફેદ કલરનું છે, એક એના હમ બાજુમાં એક જાસૂદનું છે રેડ કલરનું છે. હમ ઓકે, હવે શું થશે કે પવનથી આના પોલન આના પર પડે તો હમ કોઈ ફ્લાવર એના પર તમને પિંક કલર ના જોવા મળે. બરાબર છે. એટલે એ જાસૂદનું ફૂલ ખુલેલું છે, કેસ્મોગેમસ છે. એટલે યસ. એમાં પોલનનું મિક્સિંગ છે. હમ એટલે જેનેટિક ડાયવર્સિટી છે. તો આ યસ. ઓપ્શન એ આમાં પોસિબલ નથી, ક્લિસ્ટોગેમીમાં, કારણ કે ફૂલ બંધ છે. તો પહેલું ઓપ્શન એ આપણે એને કેન્સલ કરીએ છીએ. યસ. બરાબર. હમ ચલો, સેકન્ડ નંબરને ચેક કરો ને પિનાક. સીડ ડિસ્પર્સલ ઇઝ મોર એફિશિયન્ટ. સીડ જલ્દી જલ્દી દૂર જાય એવું જરૂરી છે કે પિનાક? નહીં મેમ. હા, એવું કઈ જરૂરી નથી. એ તો યસ મેમ. ફૂલ સુકાઈને પડી જાય પછી જે ફ્રૂટ મોટું થાય તો ફ્રૂટ કોઈ ખાઈ જાય, કોઈ ફ્રૂટ દૂર લઈ જાય. એટલે એમાં સેકન્ડ આન્સર ઓપ્શન સી શું આવશે. થશે? સી ઓપ્શન શું છે? હા, ઈ સીડ સેટ ઇઝ નોટ પોલિનેટર. યસ, એને વિન્ડ, વોટર, ઇન્સેક્ટ, ઇન્સેક્ટ બર્ડ એનિમલ્સ કોઈની જરૂર નથી. એ ફૂલ કેવું છે? સેલ્ફ ક્લિસ્ટોગેમી એટલે પોલિનેટર બંધ છે. આખું બંધ છે તો સેલ્ફ પોલિનેટર સેલ્ફ પોલિનેશન. એના સ્ટિગ્મા પણ અંદર જ છે, એના સ્ટેમેન પણ અંદર જ છે. એટલે અંદર ને અંદર જ પોલન પોતાના સ્ટિગ્મા પર પડશે. એને યસ મેમ પોલિનેટરની જરૂર નથી.
આવું ક્વેશ્ચન તમે કરો ને તો છેલ્લો ઓપ્શન જે હોય ને એના પર એક નજર તો કરી લેવાની. કોઈ દિવસ જલ્દી હા મેં જલ્દીમાં કરી મેમ. હા ના એ તો ખાલી શીખવાડું છું કારણ કે હમણાં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ને એટલે હમ મારે બધાને કેવું પડે. ના હવે બરાબર છે ઓપ્શન બી ને પણ એકવાર જોઈ લો. Each visit of a pollinator results in transfer of hundreds of pollen grain. બંધ ફૂલની અંદર કેવી રીતે પોલિનેટર આવવાનો છે? એજ તો. યસ એટલે મેમ. એટલે ડી ઓપ્શન ખોટો છે. હવે તમે નક્કી કરી લીધું સી છે. પછી આપણું નીટ નું અને ગુજકેટ તો પેન્સિલ એક્ઝામ છે. એટલે ડાર્કન કરી દેવાનું સર્કલ. જો આમાં શું છે તમે પેન્સિલ ઈરેઝ કરો છો ને તો સ્મજિંગ થાય પેલા કાળા ટપકા પડે છે. એટલે બહુ જલ્દી કરીને ફટાફટ આપણું સીબીટી નથી. હા એક્ઝામ ઓપ્શન ચેન્જ કરવાનું થોડું પ્રોબ્લેમ છે. એટલે મારું ધ્યાન રાખ અને તમે જયારે પેલા આના પર હાથ મૂકીને લખો છો ને તો આપણા હાથનો પસીનો થાય આપણી એક્ઝામ ગરમીમાં જ આવે આ એક્ઝામ. મે નું બીજું સન્ડે હોય યુઝ્યુઅલી નીટની એક્ઝામ. ગુજકેટ પણ. તો આપણા હાથનો પસીનો પેલા તમારા OMR શીટ પર નહી પડે તે જોજો. આ બધા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે ને એક્ઝામમાં થાય. પેલું સ્મજિંગ થશે તો આપણું ઇનવેલિડ થઈ જાય આન્સર. એટલે ટીક પણ જલ્દી થી નહી મારતા અને હાથ ને દૂર લઈ લેવાનું. હાથ પેલું જે બોલપેનથી કરવા માટે મૂકવું છે ને હમ. આપણા પાસે OMR શીટ છે ગુજકેટમાં પણ બોર્ડમાં પણ. તો બહુ જ ગરમી હોય એટલે આપણા હાથનું પરસેવો આપણા OMR ને નથી લાગતો તે જોજો. આ CBT યસ મેમ એક્ઝામમાં એક સારું હોય કે પેલું કમ્પ્યુટર ના સ્ક્રીન પર જ આપણે પેલા ABCD કરવાના ને તો આપણે ચેન્જ કરવું હોય ને તો આરામથી સ્મચિંગ નો કોઈ પ્રોબ્લેમ જ નહી આવે. એના બ્લેક પેલા ટપકા પડી જાય. ઓકે હવે આપણે કરીએ પાંચમો ફાવશે કે આઈ ડોન્ટ નો. ઓ આ તો ટેક્સ્ટબુક નું છે. પાંચમો ટેક્સ્ટબુક નું છે. મેમ કેરેટ કેલોટ્રોપીસ એટલે તો આંકડો હનુમાન ને ચડે તે. મેમ સી હા કોમિલિયન. સી મેમ કોમેલીના ટેક્સ્ટબુકમાં લખેલું છે. કોમેલીના યસ અને વેલીસ હા મેમ એરિયા તો પાણીમાં છે. આ પેન્સિલ થી ફટાફટ બાજુમાં લખો તો. કેલોટ્રોપીસ એટલે આંકડો. પેલું શનિવારે હનુમાન ને ચડે ને ફૂલ. હા પેલા કાંટા સફેદ વાળા આવે છે. કલર ઓય તો કાંટા વાળું ઝાડ એનું આવે જે છે એનું જો રસ છે આંખને લાગે ને તો અંધાપો આવે હે. હા. એમનું રીઝન શું? એવું છે ને એની અંદર સબસ્ટન્સ નીકળે બધા જ પ્લાન્ટમાં અચ્છા એવું આવે. હમ બધામાં કોઈક ને છે ને તમારો હાથ લાગી જાય ને તો બહુ ખજવાળ આવી શકે. કેરી નું બી અડે તો એવું થાય. હા મેમ શું બધા થાય એટલે અગર એને અડીએ તો શું થાય? આંખ ને લાગી જઈએ ને હાથ ધોઈ નાખવાના આંકડાના ફૂલ ને ટચ કર્યા હોય ને તો શું થાય એનાથી? આંખ જતી રે અંધાપો આવે આંખ જાય વિઝન. ઓ ભાઈ પતી ગયું. ચાલ જો પાંચમા નંબર. What is which one of the following is an example of cleistogamy? ક્લિસ્ટોગેમી એટલે બંધ ફૂલ. સનફ્લાવર તો આખું ખુલ્લું હોય. કેલોટ્રોપિસ તો આંકડાના ફૂલ બી ખુલ્લા જ આવે. તમે હવે અટવાઈ જાવ વેલીસનેરિયા અને કોમેલીના. કોમેલીના આપણા ટેક્સ્ટબુકમાં લખેલું છે એટલે તમને આવડવું જોઈએ. આ 6 નંબર નો એ છે ને ક્વેશ્ચન એ પ્લાન્ટ હમ બ્રીડિંગ વાળો આઈડિયા વાપરો. ઇન બ્રીડિંગ કન્ટિન્યુઅસ સેલ્ફ પોલિનેશન થાય તો મેમ ઇનબ્રીડિંગ ડિપ્રેશન બી. કેટલા એગ્રી કરે છે ઓપ્શન બી પર? કૃષભ મેમ ના મને એગ્રી નથી હું મને બીજું ઓપ્શન જોઉં છું. શાંતિથી બોલો જો આલિયાએ તો પોતાનો આન્સર કહી દીધો છે. હું સાચું ખોટું કહેતી નથી તમે લોકો ટ્રાય કરો. જો એક જ મિનિટ કન્ટિન્યુડ મેમ સેલ્ફ વિચાર પોલિનેશન એટલે આ એક ઝાડ પર ફૂલ છે
એને કોઈ દિવસ બીજા સ્ટિગ્માના અરે પોલનના કોન્ટેક્ટમાં જ નથી આવતા. મીના તને શું વિચાર આવે? મેમ એ યુનિસેક્સ્યુઅલ ફ્લાવર. ફોર્મેશન ઓફ યુનિસેક્સ્યુઅલ ફ્લાવર બને છે એવું? સેલ્ફ પોલિનેશન મેમ એકચ્યુઅલી કન્ફ્યુઝ છું એટલે વિચાર. ક્વેશ્ચન મેમ બી. સમજાવું? યસ મેમ. ઓય પહેલા તમે ક્વેશ્ચન સાંભળી લો ચલો બધા. કન્ટિન્યુડ સેલ્ફ પોલિનેશન રિઝલ્ટ ઇન એ લોકો એમ કે છે કે કોઈ એક પ્લાન્ટ છે એના પર ફ્લાવર્સ છે. તો મેમ એમાં સ્ટિગ્મા અને સ્ટેમેન એ કાયમ રિપીટ જ થાય એવું તમે સમજી લો કે પ્લાન્ટમાં ઉપરની તરફ મેલ ફ્લાવર્સ છે નીચે ફિમેલ ફ્લાવર્સ છે. તો એ પણ કન્ટિન્યુ જ થાય છે જનરેશન ને જનરેશન. આ લોકોને સ્ટિગ્માને કોઈ દિવસ બીજા પ્લાન્ટના પોલનને જોડે ફર્ટિલાઈઝ થવાનો ચાન્સ મળતો નથી. ક્રોસ પોલિનેશન થતું નથી. હવે વિચાર કરો. મેમ ઇન્ટરબ્રીડિંગ ડિપ્રેશન. બીજા આલિયા અને કૃષભ નો અંતર આવી ગયો. ચાલો આગળ યસ બીજા કોઈ મેમ બી છે બી. મેમ બી. યસ બોમ્બે વેરિએશન આવતું નથી. ઓકે વેરિએશન નહીં આવે ને એટલે એના એજ કેરેક્ટર્સ રિપીટ થાય. અને એ કેરેક્ટર્સ રિપીટ થાય એટલે પ્લાન્ટ બ્રીડિંગ વાળો ચેપ્ટર યાદ કરો. એને કહેવાય ઇનબ્રીડિંગ ડિપ્રેશન. મેં તમને એવું એક્ઝામ્પલ આપેલું કે જ્યારે ક્લોઝ રિલેટિવ્સ ફેમિલી મેમ્બર્સ રિલેટેડ હોય કઝિન્સ હોય એમાં મેરેજ થયા કરતા હોય તો રોગનું શક્યતા જે ફેમિલીમાં ચાલી આવે છે એ આવ્યા જ કરશે નેક્સ્ટ જનરેશન કારણ કે જ્યારે જે દૂરના કોઈ અનરિલેટેડ જોડે મેરેજ નથી કરવામાં આવતા ને તો અનવોન્ટેડ કેરેક્ટર રિપીટ થશે. આ લિંક લાગી ગયો પ્લાન્ટ બ્રીડિંગ ના ચેપ્ટર જોડે કે નીટમાં ક્વેશ્ચન આવશે હા ત્યારે કે મેમ આ ચેપ્ટર નું છે ને પેલો ચેપ્ટર નું એવું છે એવું નહી આઈડિયા તો બધા ચેપ્ટર ની વાપરવાની ઓકે. હવે બધા પોતપોતાનો આન્સર કરજો. કોલમ 1 કોલમ 2 ઓકે ક્લેસ્ટોગેમી એટલે બંધ ફ્લાવર એટલે એમાં ઓ પેલું આવશે. મેમ એમાં એ તો જ આવશે. એટલે આન્સર એ જ આવશે. मैम ए में એમાં ओ શું एन आएगा मैम ए में યસ एन મેમ आएगा એ. ए में एन आएगा સ્ટે સેફ. એન बर्ड पॉलिनेशन यस मैम एन आएगा એટલે બનાવીએ નए બર્ડ डोर. પોલિનેશન બીયુટી બર્ડ કડી બંધ જ છે ફ્લાવર ખુલતું નથી એના જોડે એન તો પહેલામાં જ આવી ગયું આન્સર. મેમ સી. यस હા मैम એક सी પહેલું તમે ચેક કર્યું ને એમાં જ આન્સર આવી ગયો ઓકે નાઈસ પણ બીજા બધા એકવાર ચેક કરી લો. ગેટનો ગેમી એટલે ફ્લાવર્સ અલગ પણ સેમ પ્લાન્ટ ઓકે બરાબર છે. એન્ટમોફિલી એટલે ઇન્સેક્ટ કરેક્ટ અને ઝેનોગેમી એટલે પ્લાન્ટ અલગ ક્રોસ પોલિનેશન ચલો આવું તમે જ્યારે આન્સર તમને લકીલી એક જ ઝટકામાં મળી જાય તો આઈ વુડ એડવાઈઝ કે તમે એકવાર બીજા ઓપ્શન્સ પર નજર કરી દેવાની કે આન્સર ફિટ થાય છે આ બધા ઓકે. ગુડ ચલો 8 નંબર मैम लेंस ऑफ बी પોલિનેશન occurs when હા बी બોમ્બે मैम लेंस ऑफ सिग्मा એનું મેમ ડેફિનેશન લેન્થોન એ સ્ટિગ્મા. લેન્ડ સ્ટિગ્મા કરેક્ટ આવું કંઈક પૂછે તો બિલકુલ જવા નહીં દેવાનું હા માર્ક. યસ મેમ. ચલો હવે આપણે જોઈએ મેચ ધ કોલમ ઝૂફિલી એટલે એ ના જોડે 4 નંબર ઝૂફિલી પોલિનેશન બાય એનિમલ હને તો એના જોડે 4 તો 3 માં છે. સી ડી અને ઈ અમદાવાદ અને બોમ્બે ને બાજુ પર જ કાઢી નાખો.
समझ पड़ी? હવે તમને આ બીજામાંથી मैम सी से पता चलता है। सी એન્ટમોફિલી, એન્ટમોફિલીનો મતલબ થાય ઇન્સેક્ટ. इंसेक्ट। C2 मैम वो एक में ही दिया है। સી ના ए જોડે 2 4 और यस मैम। એન્ટમોફિલી એટલે ઇન્સેક્ટ. सी मैम। मैम सी। હા ચેન્નાઈ. ચલો તમને થોડા હું છે ને બીજા વર્ડ્સ લખાવી દઉં, આ તમને વર્ડ્સ ખબર નહીં હોય તો. ઓર્નિથો લખ્યું છે ને, ઓર્નિથો ફિલી એટલે એનું નામ, ઓર્નિથોનું મતલબ જ બર્ડ થાય. ઓર્નિથોલોજી એટલે સ્ટડી ઓફ બર્ડ્સ. ઓર્નિથો લખ્યું છે ત્યાં બર્ડ્સ લખી દો. અને કાયરો એટલે કાયરોનું નામ જ બેટ થાય. પણ તમને એ બધા નામ નહીં ખબર હોય. તમને ઝૂ અને એન્ટેમો ખબર હોય. ઝૂ એટલે એનિમલ્સ ને એન્ટેમો એટલે ઇન્સેક્ટ. પણ બે ખબર હતા એના પરથી આખો આન્સર પકડાઈ ગયો. ઇટ્સ નાઇસ. ડાયરેક્ટ ક્વેશ્ચન છે. માધવ બોલ. પોલિનેશન બાય વિન્ડ ઇઝ કોલ્ડ? By wind is called, ma'am, auto, ma'am. કેટનો ને ઓટો તો આવે જ નહીં. એ અને मैम અમદાવાદ અને ચેન્નાઈ. एमियोफिली। एमियोफिली। आलिया हाँ मैम, हमको भी बोलने दे, हमको भी चांस दे। Ma'am, none of the above. मैम एनिमोफिली। મુર્તુઝા અને માધવ એનેમોફિલી. ના हाँ મેમ, મારું माधव हाँ नन मैम, ऑफ द अबव के છે મારું એનોમોફિલી। हाँ मैम मारो पण एनिमोफिली। यस मैम मेरा भी एमियोफिली। ટેક્સ્ટબુકમાં છે એનેમોફિલી એવું લખેલું છે. એનિમોફિલી એટલે વિન્ડ પોલિનેશનનું બીજું નામ છે. આ ટર્મિનોલોજી થઈ. એનિમોફિલી એટલે એનિમલ્સ નહીં. है मैम। ઋષભ, નન ઓફ ધ અબાઉ કેમ બોયલો? મેં નહીં બોલો, માધવ બોલ્યો, મેં તો એનિમોફિલી બોલ્યો। માધવ हाँ मैम। બોલેલો. હા તું નન ભાગી ઓફ ધ જજો। અબાઉ નહીં આવે દીકરા. એનિમોફિલી એટલે એનિમલ્સ નથી. આનિમોફિલી એટલે વિન્ડ પોલિનેશન. ટેક્સ્ટબુક નો ક્વેશ્ચન છે. ઓ ચલો હવે ડેફિનેશન. બધા મનમાં વાંચો બરાબર અને આન્સર નક્કી કરો. બધાએ જવાબ આપવાના છે. ગેટનો ગેમી. ખુશી તું ટાઈપ કરીને મોકલ આન્સર. ગેટનો ગેમી નો મતલબ શું થશે? ટ્રાન્સફર ઓફ પોલન ગ્રેન ફ્રોમ એન્થર ટુ ધ સ્ટિગ્મા. ફ્લાવર બદલાઈ જાય, પ્લાન્ટ એનું એ જ હોય છે. હવે ચેક કરો ABCD. ફ્લાવર સી ડિફરન્ટ મેમ। સેમ. मैम सी। वाह हमको ફર્ટિલાઇઝેશન ઓફ અ ફ્લાવર બાય ફ્રોમ અનધર. Yes, ઓકે. ma'am. C. જો આવી રીતે યાદ यस રાખવાનું. मैम सी। Getonomy means different flower, same plant. Different flower, same plant. Getonomy. પછી xenogamy. Different flower, different plants. કંઈક જાય છે મગજમાં? यस मैम। અને ઓટોગેમી એ હા એટલે સેમ ફ્લાવર એકનું એક જ, એમાં પછી ડિફરન્ટ પ્લાન્ટ આવે જ નહીં. સેમ ફ્લાવર સેમ પ્લાન્ટ. ઓટોગેમી. Ma'am, C. ઓકે. મારો અવાજ આવે છે તમને? હા મેમ. હા મેમ, અમે સંભળાઈએ છે તમારો અવાજ. આની જપે ની. પછી પાછું હવે 10 મિનિટ બાકી છે, શું કરવું છે? નીકળી જવું છે? 10 મિનિટ નહીં, 2 મિનિટ બાકી છે. અલા 5-6 મિનિટ જ બાકી છે. આ તો પછી નીકળી જાય, ચલો। હેલો. હા મેમ આવી ગયા।
हाँ मैम सी आंसर આવશે સી. હા સી ઇઝ ધ આન્સર. ઓકે હવે ઓકે 14 તો બહુ જ હા. ઇઝી.